ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આલ્કોહોલ ફિનોલ અને ઇથર ચેપ્ટરની વાત કરતા હતા। તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે લાસ્ટ ટાઈમ છે એ લેક્ચરની અંદર બનાવટ છે એ બનાવટની વાત કરી આલ્કોહોલની। તો આલ્કોહોલની બનાવટ આપણે આલ્કિન સંયોજનમાંથી અભ્યાસ કર્યો। તો આલ્કિન સંયોજનની અંદર છે એ આપણે બે પદ્ધતિનો ઉપયોગ કર્યો, એક એસિડ ઉદ્દીપકીય જલીકરણ દ્વારા અને બીજી હાઇડ્રોબોરેશન દ્વારા। તો ખાસ વિદ્યાર્થી મિત્રો નીટની અંદર યાદ રાખજો કે જ્યારે એસિડ ઉદ્દીપકીય જલીકરણ દ્વારા છે એ પ્રક્રિયા થતી હોય, આ એમસીક્યુ નીટમાં મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। એની અંદર આ ઉદાહરણ તમને આમ આપ્યું હોય CH2 ડબલ બોન્ડ CH2, તો એની અંદર ખાસ એક વસ્તુ યાદ રાખજો, જો આમ લખેલું હોય H+H2O, શું લખેલું હોય H+H2O લખેલું હોય, અને અહીંયા આમ લખેલું હોય B2H6 અને NaOH ની હાજરીમાં H2O2, તો આ બેની નિપજ શું મળે તો એ ખબર હોવી જોઈએ। H+H2O લખેલું હોય ત્યારે માર્કોનિકોફ નિયમ પ્રમાણે, અને હાઇડ્રોબોરેશન પ્રક્રિયા થાય ત્યારે પ્રતિ માર્કોનિકોફ નિયમ પ્રમાણે નિપજ મળે। તો માર્કોનિકોફ નિયમ પ્રમાણે નિપજ શું મળશે? CH3CHOH CH3। તો આ શું મળ્યું આપને? તો એની અંદર છે એ પ્રોપેન ટુ ઓલ મળ્યું। શું મળ્યું આપને? પ્રોપેન ટુ ઓલ। ઓકે। અને જ્યારે પ્રતિ માર્કોનિકોફ નિયમ પ્રમાણે જો તમે B2H6 H2O2 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમને મળશે CH3CH2CH2OH પ્રોપેન 1 ઓલ। તો પ્રોપેન 1 ઓલ છે એ નિપજ આપશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ? હાલો, તો આવડે બધાને? તો એની અંદર છે આવી રીતે તમારે છે આ એમસીક્યુ નીટમાં પૂછાય તો તમને આવડવો જોઈએ। હવે ત્યાર પછીની આપણે વાત કરવાની છે। તો ત્યાર પછીની બનાવટની અંદર આપણે સમજીએ તો આજના લેક્ચરની અંદર આપણે કાર્બોનિલ સંયોજનમાંથી, તો બીજી એની પદ્ધતિ છે કાર્બોનિલ સંયોજનમાંથી, તો કાર્બોનિલ સંયોજનમાંથી આપણે શું કરવાનું છે? તો કાર્બોનિલ સંયોજનમાંથી આપણે બનાવવાનો છે આલ્કોહોલ। તો એની અંદર પહેલી પદ્ધતિ આપણે જોઈએ કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી રિડક્શન દ્વારા। તો આલ્ડીહાઇડ અને કીટોન, તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા, રિડક્શન દ્વારા આપણે શું કરવું છે? તો રિડક્શન દ્વારા આપણે આલ્કોહોલ બનાવવો છે। તમને બધાને ખબર છે આલ્ડીહાઇડ એટલે કયું ક્રિયાશીલ સમૂહ? CHO, અને કીટોન એટલે કયું ક્રિયાશીલ સમૂહ? C ડબલ બોન્ડ O। એનું શું કરવું છે? રિડક્શન કરવું છે। તો રિડક્શન કરવું હોય તો તમને બધાને ખબર છે હાઇડ્રોજનનો ઉમેરો કરવો છે। તો હાઇડ્રોજનનો ઉમેરો કરશો ત્યારે આલ્ડીહાઇડ અને કીટોનનું તમે રિડક્શન કરશો ત્યારે શું મળશે? તો ત્યારે તમને છે આલ્કોહોલ આપશે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જો આ પ્રક્રિયા ખાસ તમને સમજાવું છું। RCHO બંધારણ ખબર છે ને? હવે 12મા ધોરણની અંદર આવી ગયા। તો RCHO હું અહીંયા પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમજાવતો જાઉં અને સાથે સાથે એના બંધારણ કેવી રીતે પ્રક્રિયા થાય છે એ પણ તમને સમજાવતો જાઉં। શું કરવું છે તમારે? તો કે ભાઈ રિડક્શન કરવું છે। રિડક્શન કરવું છે એટલે શું કરવું છે? અહીંયા મારે હાઇડ્રોજનનો ઉમેરો કરવો છે। ઓક્સિજન દૂર નથી કરવો, હાઇડ્રોજનનો શું કરવો છે? ઉમેરો। તો તમને બધાને ખબર છે અહીંયા શું લેવામાં આવે? તો અહીંયા છે 3 છે એ આપણે ઉદ્દીપક છે એ વાપરી શકાય। શું વાપરી શકાય? પ્લેટિનિયમ વાપરી શકાય, નિકલ વાપરી શકાય, અથવા તો તમે અહીંયા છે PD પેલેડિયમ પણ વાપરી શકો। એટલે 3 અહીંયા તમે છે એ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી શકાય, પ્લેટિનિયમ, પેલેડિયમ અને નિકલ, PD અને PT। પણ જ્યારે તમે નિકલ લખશો ત્યારે નીચે તમારે લખવું જ હશે આ ડેલ્ટા, ઊંચા તાપમાને અને ઊંચા દબાણે પ્રક્રિયા કરવી પડે। હવે જુઓ તમારે શું કરવાનું છે? પ્રક્રિયા અહીં સમજવાની છે વિદ્યાર્થી મિત્રો। આ સિગ્મા બંધ હોય, એક બંધ કયો હોય? પાઈ બંધ। પાઈ બંધ તૂટી જશે એટલે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઉમેરાશે અને આ એક છે એ શું થશે? ઓક્સિજન સાથે છે હાઇડ્રોજન ઉમેરાશે એટલે શું નિપજ મળશે આપણે? RCH2OH। શું મળશે? RCH2OH।
તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે આલ્ડીહાઇડનું તમે શું કરો તો આલ્ડીહાઇડનું રિડક્શન કરશો ત્યારે તમને શું મળશે, ત્યારે તમને પ્રાથમિક આલ્કોહોલ આપશે. એવી જ રીતે કીટોનની વાત કરીએ તો RC≡OR દર્શાવો. તો આ કયું ક્રિયાશીલ સમૂહ છે? કીટોન ક્રિયાશીલ સમૂહ છે. તો એની પ્રક્રિયા છે એ તમને ખબર છે. રિડક્શન કરતા તરીકે તો આપણે ઘણા છે એ તમે ઉપયોગ કરી શકો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈ શકાય, NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ લઈ શકાય. તો એની અંદર પણ પ્રક્રિયા થશે, એક સિગ્મા બંધ અને પાઈ બંધ તૂટી જશે એટલે આમાંથી 2 હાઇડ્રોજન એક કાર્બન સાથે જોડાશે અને એક ઓક્સિજન સાથે જોડાશે એટલે શું બનશે? RCHOH અને R ડેશ. તો તમને બધાને ખબર પડી ગઈ કે કયો આલ્કોહોલ મળે? દ્વિતીયક આલ્કોહોલ. તો એની અંદર એક વસ્તુ યાદ રાખવાની, આલ્ડીહાઇડનું રિડક્શન કરવામાં આવે તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ આપે અને જ્યારે કીટોનનું રિડક્શન કરવામાં આવશે ત્યારે શું આપશે? દ્વિતીયક આલ્કોહોલ આપે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ બધાને? તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનનું રિડક્શન તમને આવડવું જોઈએ. હાલો, ત્યાર પછી છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનનું રિડક્શન કરવાનું છે. કોનું? કાર્બોક્સિલિક એસિડ. બીજી પદ્ધતિ છે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક. તો કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું એસ્ટરનું છે એ શું કરવું છે? તો એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા. ઓકે, તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનો છે તો એ એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા છે એ આપણે શું કરી શકાશે? એ આલ્કોહોલ મેળવી શકાશે. પણ તમને બધાને ખબર છે કે કાર્બોક્સિલિક એસિડ હોય, શું હોય? કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ એટલે તમને બધાને ખબર છે RCOOH. પણ અહીંયા જ્યારે આનું રિડક્શન તમે કરશો ત્યારે એની અંદર પ્રબળ રિડક્શન કરતાનો ઉપયોગ કરી શકાશે. શું કરી શકાશે? પ્રબળ રિડક્શન કરતા. તો પ્રબળ રિડક્શન કરતા શું છે? તો બધાને ખબર જ છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હમણાં કીધું તમને. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડનો છે એ શું કરી શકાય? ઉપયોગ કરી શકાય. જ્યારે કાર્બોક્સિલિક એસિડનું તમે રિડક્શન કરતા હોય ત્યારે નિર્બળ છે એ રિડક્શન કરતાનો ઉપયોગ કરી શકાશે નહીં. ઓકે, હાલો, તો એની અંદર આપણે વાત કરવી છે. તો એની અંદર હું પ્રક્રિયા અહીં લખું RC≡OOH. આવડે છે ને બંધારણ? આ કાર્બોક્સિલિક એસિડનું બંધારણ છે. તો કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે શું કરશું? તો એની અંદર પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અને પાણીની હાજરીમાં H2O ની હાજરીમાં પ્રક્રિયા કરશો. જો શું કરવાનું છે? આ ઓક્સિજન છે એ પ્રબળ રિડક્શન કરતા એટલે આ ઓક્સિજન દૂર થશે અને અહીંયા 2 હાઇડ્રોજન શું થશે? ઉમેરાશે. એટલે શું બની જશે? RCH2OH. શું મળ્યું આપને? RCH2OH. તો RCH2OH એટલે શું થયું? તો આપને મળ્યું આલ્કોહોલ. પણ એ કયું આલ્કોહોલ મળશે આપને? તો પ્રાથમિક આલ્કોહોલ આપશે. તો એની અંદર છે એ પ્રાથમિક આલ્કોહોલ આપે છે. અને બીજું કે ભાઈ આની અંદર તમને સમજાયું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ એક મોંઘો પ્રક્રિયક છે અને તે માત્ર છે એ વિશિષ્ટ રસાયણોની બનાવટ માટે જ વપરાશે. પણ જો ઔદ્યોગિક ક્ષેત્રે છે એ એસિડ સંયોજનોનું જો આલ્કોહોલની અંદર રૂપાંતરણ કરવું હોય તો તેના માટે છે એ સૌ પ્રથમ પહેલાં શું કરી નખાય? એસ્ટરનું છે એ એસ્ટરમાં રૂપાંતરણ કરી નખાય અને ત્યારબાદ છે એ હાઇડ્રોજન દ્વારા છે એ શું કરાય? તો હાઇડ્રોજન દ્વારા છે એ શું કરી શકાય? આલ્કોહોલ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપને બધાને ખબર છે ઔદ્યોગિક ક્ષેત્રે જો મોટા પ્રમાણની અંદર તમારે જે શું છે આ કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલિક એસિડમાંથી તમારે શેમાં રૂપાંતરણ કરવું છે? તો કાર્બોક્સિલિક એસિડમાંથી તમારે આલ્કોહોલમાં રૂપાંતરણ કરવું છે. શેની અંદર રૂપાંતરણ કરવું છે? આલ્કોહોલમાં. તો આલ્કોહોલની અંદર તમારે જો રૂપાંતરણ કરવું હોય તો એની અંદર તમારે ડાયરેક્ટ જો કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલમાં રૂપાંતરણ કરવું હોય
તો તમારે છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે કોની જરૂર પડે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની. પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ કેવો છે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ મોંઘો પ્રક્રિયક છે. શું છે? મોંઘો પ્રક્રિયક. તો આપણે શું કરાય? તો આનો એક બીજો રસ્તો છે એ સમજાવું તમને કે ભાઈ આપણે RCHOCOOH કાર્બોક્સિલિક એસિડ એનું તમે છે એ શું કરી નાખો? તો એની અંદર છે એ તમે એનું આપણે જે આ કાર્બોક્સિલિક એસિડ છે તો એ કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા છે એ તમે કોની સાથે કરો? તો કે ROH સાથે કરો. કોની સાથે? ROH સાથે. તો એની અંદર ROH સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે એટલે ROH સાથે છે એ શું કરશું આપણે? પ્રક્રિયા. તો ROH સાથે છે એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો બધાને ખબર છે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા થાય તો એનું રૂપાંતરણ છે એ શેની અંદર થાય? એસ્ટરની અંદર રૂપાંતરણ થાય છે. તો એસ્ટરની અંદર રૂપાંતરણ કેવી રીતે થાય? અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન એટલે પાણી છે એ માઇનસ છે એ શું થઈ જાય? H2O એટલે શું બની જશે? RCOO R ડેશ. અહીંયા નામ આપો R ડેશ. ઓકે, હાલો. તો આ જે સંયોજન મળ્યું એનું શું મળ્યું કહેવાય? એસ્ટર. અને હવે જે એસ્ટર મળ્યું છે તો એસ્ટરનું આપણે છે H2 એટલે રિડક્શન કરવું છે. કોની હાજરીમાં? ઉદ્દીપક. પછી એની અંદર તમે અહીં શું લ્યો? PD અથવા PT. ઓકે, તો આની અંદર રિડક્શન કેમ થશે? તો આનું બંધારણ પણ તમને ખબર હોવી જોઈએ. RC ડબલ બોન્ડ O R. ઓકે, તો હવે એની અંદર છે એ રિડક્શન કરશો એટલે શું મળશે આપને? તો રિડક્શન કરતા છે એ એક અણુ છે એ આપને આલ્કોહોલના છે એ આલ્કોહોલનો અણુ આપશે તો એની અંદર શું આપશે? RCH2OH. એટલે શું થશે? આ બંધ તૂટશે એટલે પહેલાં તો એક શું મળશે આપને? R ડેશ OH. એટલે એ એક નિપદ લખી નાખું. અહીંયા હાઇડ્રોજનનો એક ઉમેરો થશે એટલે શું મળી જશે? R ડેશ OH. ઓકે, હાલો. તો એક શું મળ્યું આપને? આલ્કોહોલ. પછી બીજું હવે જો RC ડબલ બોન્ડ O છે તો અહીંયા બે હાઇડ્રોજન ઉમેરાઈ જશે અને અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાઈ જશે એટલે નિપજ શું મળશે આપને? RCH2OH. ઓકે, તો આપને છે એ શું આપે છે? આલ્કોહોલ આપે છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી તો એની અંદર તમે છે એ જોઈ શકો છો કે લિથિયમ એલ્યુમિનિયમ ટેક્સ્ટબુકમાં છે એ આપને આપ્યું જ છે કે લિથિયમ એલ્યુમિનિયમ એક મોંઘો પ્રક્રિયક છે અને તે માત્ર વિશિષ્ટ છે એ વિશિષ્ટ રસાયણોની બનાવટમાં જ છે એ શું થાય છે? વપરાય છે. તો વિશિષ્ટ છે એ રસાયણોની બનાવટની અંદર જ વપરાય છે અને ઔદ્યોગિક ધોરણે એસિડ સંયોજનોનું જો આલ્કોહોલ સંયોજનોમાં રિડક્શન કરવા માટે પ્રથમ તેનું એસ્ટરમાં રૂપાંતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓનું રિડક્શન છે એ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન દ્વારા કરવામાં આવે છે એટલે એને ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ તરીકે ઓળખાય છે. ઓકે, તો એની અંદર આપણે કાર્બોનિલ સંયોજનમાંથી બે વાત કરી, એક તો આલ્ડીહાઇડ અને કીટોન અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. ઓકે, સમજાઈ ગયું? હાલો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP એક પ્રક્રિયા ભણવાની છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી છે તો એ મોસ્ટ IMP વારંવાર એની અંદર એક MCQ તમને નીટની અંદર જોવા મળે છે. મોસ્ટ IMP. તો મોસ્ટ IMP પ્રક્રિયા છે તો મોસ્ટ IMP પ્રક્રિયાની અંદર વાત કરીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આપણે શું કરવું છે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આપણે આલ્કોહોલ સંયોજન બનાવવું છે. મોસ્ટ IMP. તો એની અંદર આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની પ્રક્રિયા અને કીટોન સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરતા આપને શું મળશે? પ્રક્રિયા કરતા આલ્કોહોલ આપે છે. તો હવે એની અંદર આપણે કોની પ્રક્રિયા? તો કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની પ્રક્રિયા છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી શું કરી શકાય?
આલ્કોહોલ બનાવી શકાય છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો હું સામાન્ય રિએક્શન એક છે એ લખું છું. બધાએ આ સામાન્ય રિએક્શન છે એમાં ધ્યાન આપવાનું છે. આલ્ડીહાઇડ અને કીટોન, તો અહીંયા તમે આમ લખી શકો C+O. જો તમે અહીંયા R અને H લ્યો તો આલ્ડીહાઇડ બને, 2 R લ્યો તો કીટોન સંયોજન બની જાય, તો આપને ખબર જ હોય. હવે એની સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બધાને ખબર છે, આગળના ચેપ્ટરની અંદર આવી ગયું, RMGX. શું કહેવાય RMGX ને? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. એટલે આપણે અહીંયા લખીએ RMGX. ઓકે, બધાને ખબર છે કે ભાઈ આ X છે એ શું હોય? તો X છે એ નેગેટિવ હોય, માઇનસ. M છે એ પોઝિટિવ હોય, તો R છે એ પણ શું હોય? માઇનસ. તો તમને ખબર છે આ કાર્બોનિલ કાર્બન છે એ કેવો વીજભાર આંશિક હોય? ધન વીજભાર. એટલે R છે એ કોના ઉપર એટેક કરશે? તો R છે એ કાર્બન ઉપર એટેક કરશે. અને જ્યારે Mg છે એ કોના ઉપર એટેક કરશે? તો Mg પ્લસ હોય. Mg કેવો છે? પ્લસ. અને આ ઓક્સિજન છે એ આંશિક ઋણ વીજભાર ધરાવતો હોય. એટલે તમને છે એ મધ્યવર્તી છે એ શું મળશે? યોગશીલ નિપજ મળશે. તો લખતા આવડે બધાને? જો આ એક બોન્ડ, આ કાર્બનનો બીજો બોન્ડ, અહીંયા ઓક્સિજન, આ કાર્બન સાથે શું જોડાણું? R જોડાણું. અને જ્યારે O નેગેટિવ એટલે એની સાથે Mg છે એ પ્લસ, O નેગેટિવ અને X જોડાણો. હાલો, તો હવે આ જે મધ્યવર્તી યોગશીલ નિપજ મળી એનું શું કરવાનું છે તમારે? જળ વિભાજન. જળ વિભાજન એટલે શું હોય? પાણીમાં H પ્લસ અને OH માઇનસ. તો H પ્લસ અને OH માઇનસ હોય તો શું થશે? Mg પ્લસ X એની સાથે OH જોડાશે. અને જ્યારે O માઇનસ છે એની સાથે શું જોડાશે? હાઇડ્રોજન જોડાશે. એટલે નિપજ શું મળશે તમને? C બે બંધ, પછી એની સાથે અહીં શું જોડાણું? R, પછી અહીંયા એની સાથે ઓક્સિજન હતો, અહીંયા શું થઈ ગયું? OH. રેડી? અને પ્લસ બીજું શું મળશે? આપતે Mg OH X. શું મળશે? Mg OH X. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ શું મળ્યું? તો આ છે એ આપને આલ્કોહોલ મળ્યું. શું મળ્યું આપને? આલ્કોહોલ. ઓકે, સમજણ પડી ગઈ બધાને? હાલો, હવે આ મેં સામાન્ય રિએક્શન દર્શાવ્યું હતું, એના ઉપરથી હવે જે નીટની અંદર MCQ પૂછાય છે તો એની આપણે વાત કરી દઈએ. તો એની અંદર છે એ આપણે 3 પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે HCHO એટલે આલ્ડીહાઇડ, પણ એને શું કહેવાય? નામ એનું ફોર્માલ્ડીહાઇડ. શું કહેવાય? ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ સિવાયનું આલ્ડીહાઇડ લઉં એટલે એક લઉં CH3CHO, એટલે આને શું કહેવાય? તો આ જે 2 કાર્બન છે એટલે એને છે એ શું કહેવાય? તો ફોર્માલ્ડીહાઇડ સિવાયનું આલ્ડીહાઇડ. આ આલ્ડીહાઇડ જ છે, પણ અહીંયા 2 હાઇડ્રોજન હોય, પણ અહીંયા શું લીધું? એક CH3 લીધું. તો આ ફોર્માલ્ડી સિવાયનો જે આલ્ડીહાઇડ છે તેને આપણે 2 છે એટલે શું કહેવાય? આલ્ડીહાઇડ પ્રત્યે શું લાગે? આલ. એટલે આનું નામ શું થઈ જાય? 2 એટલે ઇથેનાલ. શું લીધું આપણે? ઇથેનાલ. ઓકે. અને ત્રીજું કીટોન લઉં છું. ટેક્સ્ટ બુકમાં R આપ્યું છે, પણ એની જગ્યાએ હું અહીંયા તમને સમજાવું છે મારે, એટલે અહીંયા આપણે નામ જ લઈએ છીએ. તો આ છે એ શું થઈ ગયું? પ્રોપેનોન. શું થઈ ગયું? પ્રોપેનોન. ટેક્સ્ટ બુકમાં આપણે R આપેલા છે. હવે બધાની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? RMGX સાથે. ઓકે, હાલો, આની પ્રક્રિયા છે એ કોની સાથે કરીએ આપણે? RMGX. હાલો, હવે તો બધાની પ્રક્રિયા આવડે. ઓલી સામાન્ય પ્રક્રિયા જોઈ લીધી એટલે RMGX, અને અહીંયા પણ શું થશે? RMGX. હાલો, તો હવે એની અંદર આપને બધાને ખબર જ છે જે પ્રક્રિયા આપણી છે, તો એ પ્રક્રિયાની અંદર તમને છે એ જો લખતા ન આવડે તો આમ તમે લખી શકો C+O, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન લખી શકાય ને? એટલે શું થશે? કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટશે એટલે મધ્યવર્તી સંયોજન આપશે. એટલે શું મળશે? હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન. હવે અહીંયા જો R છે તો એ R લખવો હોય તો RMGX, એટલે અહીંયા આપણે R જોડાણો. ઓક્સિજન સાથે શું જોડાશે? MgX. ઓકે, હાલો, તો અહીંયા સંયોજન લખતા આવડે. તો અહીંયા હાઇડ્રોજન, કાર્બન, અહીંયા CH3, પછી અહીંયા R જોડાશે, પછી અહીંયા ઓક્સિજન સાથે MgX. એકદમ સરળમાં સરળ છે. પછી અહીંયા CH3, કાર્બન, CH3, અહીંયા કાર્બન સાથે R અને ઓક્સિજન સાથે MgX. ઓકે,
હાલો ત્રણેય આવડે. હવે આ ત્રણેયની છે એ શું કરવાનું છે? જળ વિભાજન. તો ત્રણેયનું જળ વિભાજન કરશો ત્યારે તમને સંયોજન શું આપશે? તો આ શું થઈ જશે? અહીંયા હાઇડ્રોજન ઉમેરાઈ જશે અને Mg સાથે OH જોડાશે એટલે જો શું મળશે? RCH2OH મળ્યું અને પ્લસ શું મળશે? MgOHX. MgOHX. સમજણ પડી ગઈ? હાલો એવી જ રીતે અહીંયા શું થશે? H ઓક્સિજન સાથે, OH Mg સાથે. તો શું મળશે અહીંયા આપને? CH3 પછી શું થશે? કાર્બન, એની સાથે હાઇડ્રોજન, એની સાથે શું થશે? R અને એની સાથે શું જોડાશે? OH પ્લસ શું મળશે? MgOHX. ઓકે. અને એવી જ રીતે અહીંયા પણ શું થશે? તો CH3 પછી કાર્બન, અહીંયા ઉપર લખું છું CH3, અહીંયા R, અહીંયા OH અને પ્લસ શું મળશે? MgOHX. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો ફોર્માલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં આવે તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ નિપજ આપશે. ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ એટલે પછી શું લ્યો તમે? ઇથેનાલ લ્યો, પ્રોપેનાલ લ્યો, બ્યુટેનાલ લ્યો, કોઈ પણ લ્યો ત્યારે હંમેશા છે કયો આલ્કોહોલ આપશે? દ્વિતીયક આલ્કોહોલ. આ કાર્બન 2R સાથે જોડાણું ને. અને જ્યારે કીટોન સાથે પ્રક્રિયા કરશો ત્યારે હંમેશા તૃતીયક આલ્કોહોલ જ આપશે. શું આપશે? તૃતીયક આલ્કોહોલ. રેડી વિદ્યાર્થી મિત્રો? હાલો કમ્પ્લીટ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એ આપને આવડવી જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એના ઉપરથી MCQ નીટની અંદર પૂછાય છે અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સામાન્ય રિએક્શન છે એ કરી નાખજો તૈયાર, એટલે બધી જ પ્રક્રિયા તમને આવડે. MCQની અંદર આવા ઘણા જ બધા તમને છે એ શું જોવા મળશે? MCQ જોવા મળશે. હાલો ત્યાર પછી કોયડો આપેલો છે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના મળતા સંભવિત નિપજો છે એના IUPAC અને બંધારણ બ્યુટેનાલનું. તો એ તમારે પ્રક્રિયા લખવી છે. જવાબ આપ્યા છે એ નથી લખવાના હો ઉકેલની અંદર. હોમવર્ક મોકલો એની અંદર પ્રક્રિયા લખીને મોકલજો. બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ અને પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જળ વિભાજન. તો એની અંદર કાંઈ કરવાનું નથી તમારે. જો ત્રીજી પ્રક્રિયા છે ને મેં બોર્ડ ઉપર લખેલી છે. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે આ પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે આરની જગ્યાએ તમારે અહીં લખી નાખવાનું CH3MgX. ઓકે. એની સાથે પ્રક્રિયા કરો એટલે આરની જગ્યાએ શું જોડાઈ જશે? CH3 અને અહીંયા CH3. આન્સર આવી ગયો કમ્પ્લીટ. ખબર પડી ગઈ? હાલો તો એ પ્રક્રિયાઓ 3 લખી નાખજો. એકદમ સરળમાં સરળ છે. હવે આવતા લેક્ચરની અંદર ફિનોલની બનાવટ ભણશું અને ત્યાર પછી એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની વાત કરવાની છે. હાલો આલ્કોહોલની બનાવટ વિદ્યાર્થી મિત્રો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. તો બધી જ બનાવટ જે આપણે આલ્કોહોલની ભણ્યા 3 બનાવટ, તો એ 3 બનાવટ મોઢે કડકડાટ હોવી જોઈએ. ઓકે. હાલો અહીંયા સુધી કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખજો.